સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ બન્યા છે। ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ફરી સવાલો ઉભા થયા છે। સુરત શહેરમાં વહેલી સવારથી જ પડેલા ભારે વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે। શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ છે। લીંબાયત, ડિંડોલી અને ઉધનાના ગંડાણામાં પાણી ગરકાવ થઈ ગયા છે। કેટલાક સ્થળોએ કમર સુધી પાણી ભરાતા વાહનોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે। અનેક વાહન ચાલકો રસ્તા પર જ અટવાઈ ગયા હતા, જ્યારે રાહદારીઓને કમર સુધીના પાણીમાંથી પસાર થઈને પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં ફરજ પડી હતી। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ વરસાદથી ગરમીમાં રાહત મળી છે, તો બીજી તરફ પાણી ભરાવાની સમસ્યાએ લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે। દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના દાવા છતાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ફરી એકવાર પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।